હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 08 જોઈશું. ટોપિક છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ગતિકીય વિજ્ઞાન. તો આ લેક્ચર સમજતા પહેલા જે વિદ્યાર્થીઓએ લેક્ચર નંબર 07 નથી જોયું એ પહેલા એને જોઈ લે, તો જ આ લેક્ચરમાં ખબર પડશે. તો ચલો શરૂ કરીએ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ગતિકીય વિજ્ઞાન. તો પહેલા તો આપણે ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા તમને સમજાવીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય કોને. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો ચલો એના માટે દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા ધારી લઈએ. ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે, બરાબર, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. હવે આ પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, જેને આપણે સ્મોલ આર કહીએ, વેગ જે છે એ જો પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકમાં હોય તો આપણે આ પ્રક્રિયાને કહીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા. શું કહી દઈશું એને? પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી દઈશું. હા, હવે પ્રક્રિયાનો વેગ જે છે સાંદ્રતાની 1 ઘાતાંકમાં હોય, એનો મતલબ પ્રક્રિયાનો વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, તો આપણે કહીશું આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકમાં હોય એવી પ્રક્રિયાને કહેવાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો ચલો હવે આપણે આનો અર્થ સમજીએ અને આને શૂન્ય ક્રમની પ્રક્રિયા સાથે આપણે સરખામણી કરીએ તો આપણને થોડું સારી રીતના ખબર પડશે. તો ચલો હું એક કામ કરું છું, અહીંયા તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા બતાવું છું અને અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ બંનેમાં ફરક શું છે તો ધ્યાન આપો. દાખલા તરીકે મારી પાસે કોઈ પ્રક્રિયક 100 ગ્રામ છે, 200 ગ્રામ છે, 300 ગ્રામ છે. અહીંયા દાખલા તરીકે કોઈ પ્રક્રિયક 100 ગ્રામ છે, 200 ગ્રામ છે, 300 ગ્રામ છે, બરાબર. અહીંયા 10 મિનિટમાં એ 10 ગ્રામ વાપરી રહેલો છે, તો કેટલો રહી જશે? 90 ગ્રામ રહી જશે. તો મને બતાવો આ કેસમાં પણ 10 મિનિટમાં કેટલો વાપરશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાની એક ખાસિયત છે સમાન ટાઈમ તો સમાન ઇન્ટરવલ. એનો મતલબ 10 મિનિટમાં 10 ગ્રામ વાપરે તો અહીંયા 10 મિનિટમાં કેટલું વાપરશે? 10 ગ્રામ. તો 200 માંથી 10 ગ્રામ જશે તો કેટલા વધશે? 190 ગ્રામ. ચલો અહીંયા 10 મિનિટમાં બોલો 300 ગ્રામ છે આપણી પાસે, એમાંથી 10 મિનિટમાં કેટલો વાપરી દેશે? 10 ગ્રામ. બોલો કેટલો વધશે? 290 ગ્રામ. બરાબર. એનો મતલબ સમાન ટાઈમ તો સમાન ઇન્ટરવલ. બરાબર. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાની ખાસિયત છે. તો આ રીતના વાપરશે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો. અને જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કેવી રીતના વાપરશે તો ધ્યાન આપજો. દાખલા તરીકે આ પ્રક્રિયા એમ સમજો પ્રથમ ક્રમની છે, બરાબર. એમાં આપણે પ્રક્રિયક 100 ગ્રામ લીધો છે અને એ 10 મિનિટના અંદર આપણા પ્રક્રિયકના 10% વાપરે છે. હવે પ્રક્રિયક 100 છે, 100 ના 10% એટલે 10 થાય, એટલે 10 ગ્રામ વાપરી નાખે છે. તો બોલો કેટલો રહી જશે? 90 ગ્રામ. ઓકે, ચલો હવે આ જ પ્રક્રિયામાં મેં પ્રક્રિયક 100 ની જગ્યાએ 200 લઈ લીધો છે. ચલો હવે 10 મિનિટ આને રન કરું છું તો એ શું કરશે? તો આપણો જે પ્રક્રિયક છે એના 10% વાપરશે, બરાબર. ચલો 200 ગ્રામ પ્રક્રિયક છે, એના 10% એટલે 20 થાય, તો 20 વાપરી દેશે, જેના કારણે કેટલો રહી જશે? તો 180 ગ્રામ રહી જશે. તો 10 મિનિટમાં કેટલો રહી જશે? 180 ગ્રામ રહી જશે. ચલો એ જ રીતના આપણે કહીશું કે જો આના અંદર આ પ્રક્રિયક 300 ગ્રામ લઈ લઈએ, બરાબર, તો 300 ના 10% એટલે કેટલું થાય? 30 થાય. તો મને બતાવો 10 મિનિટમાં 30 ગ્રામ વાપરી નાખશે, કેટલો રહી જશે? 270 ગ્રામ રહી જશે. ચલો બરાબર. તો તમે જોઈ શકો છો કે આના અંદર મને બતાવો કે અહીંયા 10 ગ્રામ વપરાયો, અહીંયા 20 ગ્રામ વપરાયો, અહીંયા 30 ગ્રામ વપરાયો ને. તો તમે જોઈ શકો છો આનો આધાર કોના ઉપર છે? કારણ કે તમે જોઈ શકો છો અહીંયા તમે પ્રક્રિયક 100 લીધો છે, અહીંયા પ્રક્રિયક 200 લીધો છે, અહીંયા પ્રક્રિયક 300 લીધો છે. તો તમે જોઈ શકો છો અહીંયા જે વપરાય છે કોના પર ડિપેન્ડ રાખે છે? ભલે સમય સરખો છે છતાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા 10 વપરાયો, અહીંયા 20 વપરાયો, અહીંયા 30 વપરાયો. કોના પર ડિપેન્ડ છે? તમારા પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર. જેટલો પ્રક્રિયક વધારે છે એટલી તમારી પ્રક્રિયા જે છે, ભલે સેમ સમય છે છતાં પણ તમારી પ્રક્રિયા વધારે તમારો પ્રક્રિયક વાપરશે. તો તમે જોઈ શકો છો પ્રક્રિયક જે છે, બરાબર, જે વપરાય છે એ કોના પર ડિપેન્ડ છે? તમારા પ્રક્રિયકની સાંદ્રતા પર ડિપેન્ડ છે, બરાબર. તો મને બતાવજો આ પ્રક્રિયામાં આપણે વેગની વાત કરીએ
તો આ તબક્કાનો વેગ કેટલો થશે? તો આપણે કહી શકીએ 10 ગ્રામ વાપરે છે, 10/10. ચલો અહીંયા 20 ગ્રામ વાપરે છે, 20/10. અહીંયા 30 ગ્રામ વાપરે છે, 30/10. તો તમે જોઈ શકો છો વેગ વધતો જાય છે. આનો 1 થયો, આનો 2 થયો, આનો 3 થયો. તો વેગ ધીરે ધીરે વધે છે. તો જેટલો પ્રક્રિયક વધશે એમ વેગ વધે છે. તમે જોઈ શકો છો. તો આપણે કહી શકીએ કે આનો વેગ જે છે અચળ નથી. ભલે સમય સેમ છે પણ વેગ અચળ નથી, કારણ કે આનો વેગ કોના પર ડિપેન્ડ રાખે છે? તમારા પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર. પ્રક્રિયકની સાંદ્રતા જેટલો વધારે એટલો એનો વેગ વધારે આવશે. તો આ રીતના જો કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેને કહેવાય પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર. જેમાં તમારો પ્રક્રિયક વપરાય છે કોના પર ડિપેન્ડ રાખે છે? તમારા પ્રક્રિયક જે છે એની શરૂઆતની સાંદ્રતા પર. જો આ પ્રક્રિયક 300 છે માટે અહીંયા વપરાયો 30, અહીંયા પ્રક્રિયક 200 છે તો વપરાયો 20, ભલે સમય 10 છે. અહીંયા પ્રક્રિયક 100 છે તો વપરાયો 10. કારણ કે આ શું કરે છે? તમારી શરૂઆતની જે સાંદ્રતા છે એના પ્રમાણમાં વાપરશે. જો એ 300 હશે તો 30 વાપરશે, 200 હશે તો 20 વાપરે છે, 100 છે તો 10 વાપરે છે. તો વપરાવાનો વેગ કોના પર ડિપેન્ડ છે? તમારા પ્રક્રિયકની સાંદ્રતા પર ડિપેન્ડ છે. બરાબર. આમ પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત હોય તો આવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. જ્યારે અહીંયા મને બતાવો અહીંયા વેગ કેટલો, તો તમે જોઈ શકો છો વપરાયો 10/10. 1 વપરાયો કેટલો? અહીંયા પ્રક્રિયક ભલે 200 લીધો છે પણ વપરાયો કેટલો? 10. 10/10. 1 અહીંયા ભલે પ્રક્રિયક 300 લીધો છે પણ વપરાયો કેટલો? 300 માંથી 290 થયો છે. વપરાયો કેટલો? 10. 10/10. તો 1. તો તમે જોઈ શકો છો અહીંયા વેગ કેવો છે? અચળ છે. ભલે તમે પ્રક્રિયક જે છે વધારે લો છો તો પણ વેગ અચળ છે. જો આ રીતના કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો ચલો ક્લિયર થઈ ગયો. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ ઉપર તમે જોઈ શકો છો પ્રક્રિયકની સાંદ્રતાની કોઈ અસર થતી નથી. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ ઉપર તમે જોઈ શકો છો જેમ જેમ પ્રક્રિયક વધે છે એમ એમ વેગ વધતો જાય છે. તો આ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને આ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો બંનેને ચાલવાની રીત અલગ અલગ છે. ધ્યાનથી જોઈ લેજો આને. હા, હવે એક બીજી વાત હું તમને કહી દઉં કે જેટલી પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે ને પૂર્ણ થાય છે. આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા કદાપી પૂર્ણ થતી નથી. ચલો હું આને સમજાવી દઉં તમને. તો જો કેવી રીતના, દાખલા તરીકે મારી પાસે આ 100 ગ્રામ છે. ચલો 10 મિનિટમાં એ 50 ગ્રામ વાપરી નાખે છે. તો બોલો કેટલો રહી જશે? 50 ગ્રામ રહી ગયો. નેક્સ્ટ 10 મિનિટમાં કેટલો વાપરશે? સાહેબ 50 જ વાપરે, કારણ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયાની ખાસિયત છે. જો 10 મિનિટમાં 50 વાપરતો હોય તો નેક્સ્ટ 10 મિનિટમાં 50 જ વાપરે. તો હવે 50 માંથી 50 વાપરી નાખે તો શું રહી જાય? 0. તો જુઓ, તમે જોઈ શકો છો શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અંદર આપણે વાત કરીએ, દાખલા તરીકે મારી પાસે આ 100 ગ્રામ પ્રક્રિયક છે. દાખલા તરીકે 10 મિનિટમાં આના 50% વાપરે છે તો રહી કેટલો ગયો? 50 ગ્રામ. ચલો, તો નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. બોલો 50% ના 50, આ 50 ગ્રામના 50% કેટલા થાય? 25. તો 25 વાપરી નાખશે. કેટલો રહી જશે? 25. નેક્સ્ટ 10 મિનિટમાં તો આના 25% જે આ 25 જે છે એના 50% વાપરશે, કારણ કે સમય સરખો તો જે વાપરે છે એ પણ સરખું. પણ કોના? તમારા પ્રક્રિયકના સાંદ્રતાના 50%. તો 25 ના બોલો 50% કેટલા થાય? 12.5. તો 12.5 વાપરી નાખશે. રહી કેટલો જશે? 12.5. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી જશે 6.3. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 3.1. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 1.5. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે તમારો પ્રક્રિયક? તો રહી જશે 0.73. બરાબર. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. કેટલો રહી જશે? 0.35. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 0.15. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 0.07. બરાબર, 0.07. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 0.035. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 0.015. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? 0.007. નેક્સ્ટ 10 મિનિટમાં આના 50% વાપરશે. રહી કેટલો જશે? તો 0.0035. બરાબર. તમે જોઈ શકો છો આ પ્રક્રિયા કદાપી પૂર્ણ થશે નહીં. તમે આગળ જતા જશો એમ 0.00000 સમથિંગ આવતું જ રહેશે.
પણ કદાપી પૂર્ણ થશે નહીં. તો આ રીતના જે ચાલે એને કહેવાય પ્રથમ ક્રમ, અને આ રીતના ચાલે એને કહેવાય શૂન્ય ક્રમ. શૂન્ય ક્રમની ખાસિયત એ છે સમાન સમય સમાન ઇન્ટરવલ. જ્યારે પ્રથમ ક્રમની ખાસિયત એ છે કે સાહેબ એ પ્રક્રિયક કેટલો છે એના આધાર ઉપરથી વાપરશે. પ્રક્રિયક 100 તો જો 10 વાપર્યો, પ્રક્રિયક 200 તેને 20 વાપર્યો, પ્રક્રિયક 300 તેને 30 વાપર્યો. તે ડિપેન્ડ છે. આપણે એવું ના કહી શકીએ સમાન ટાઈમ તો સમાન ઇન્ટરવલ, અહીંયા ના કહી શકીએ. બરાબર. તો અહીંયા આપણે ડિપેન્ડ છે તમારા પ્રક્રિયકની સાંદ્રતા પર, અને આપણે કહીએ છીએ જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઉપર આધારિત હોય એવી પ્રક્રિયાને કહેવાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો સમજી ગયા બંનેમાં ફરક શું છે? તો યસ, તો આપણે અહીંયા કહી દઈશું કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકમાં હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. બરાબર. હા, અને બીજી વસ્તુ તમે જોઈ શકો છો, જેમ જેમ સમય આગળ વધશે એમ એમ તમે જોઈ શકો છો વેગ જે છે એનો ઘટતો જશે. જેમ કે એક સિમ્પલ વસ્તુ છે, હું તમને બતાવું. આ ઇન્ટરવલમાં વેગ કેટલો છે? તો આપણે કહીશું કે ભાઈ 50 ચેન્જ છે ભાગ્યા 10. બરાબર. તો 50 ભાગ્યા 10 એનો મતલબ 5. ચલો, આ ઇન્ટરવલમાં વેગ કેટલો? તો 50 માંથી 25 થયો છે એટલે 25 વાપર્યો, 25 ભાગ્યા 10 કરો એટલે 2.5. આ ઇન્ટરવલમાં વેગ કેટલો? તો 12.5 વપરાયો છે, તો ચેન્જ 12.5 છે, ભાગ્યા 10 કરો. બરાબર. તો 1.25. તો તમે જોઈ શકો છો જેમ જેમ તમે આગળ વધો છો એમ એમ વેગ શું થાય છે? ઘટતો જાય છે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયાની ખાસિયત છે. તો જેમ જેમ સમય આગળ વધશે એમ એમ વેગ ડાઉન પડતો જશે. તો જેમ જેમ સમય આગળ વધશે એમ એમ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ ડાઉન પડતો જાય છે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાની ખાસિયત એ છે કે તમે કોઈ પણ સમયે માપી લો, બરાબર, એનો વેગ કેવો રહેશે? અચળ જ રહેશે. દાખલા તરીકે તમે અહીંયા જુઓ 10 મિનિટે, અહીંયા જુઓ 50 ભાગ્યા 10 કરો, અહીંયા જુઓ ચેન છે 50 ભાગ્યા 10 કરો, સેમ વેગ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળ રહે છે સમય સાથે. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જેમ સમય આગળ વધશે એમ એમ વેગ ડાઉન પડતો જશે. બરાબર. યસ. તો ચલો, ક્લિયર થઈ ગયું. તો અહીંયા હું વ્યાખ્યા લખું છું ફરીથી પ્રથમ ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા. તો જે પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા. જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. હવે તમને આપણે આલેખ દોરીને બતાવીએ કે અહીંયા પ્રક્રિયાનો વેગ જે છે તમે જોઈ શકો છો. પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, પ્રક્રિયાનો વેગ જે છે સાંદ્રતાની પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાતાંકમાં છે. ચલો, મારે આનો આલેખ દોરવો છે. તો ચલો પહેલા હું તમને આલેખ દોરતા થોડા શીખવાડી દઉં, કારણ કે આલેખ દોરવામાં તમને થોડી તકલીફ પડે છે. તો અહીંયા ધ્યાન આપજો. હું તમને આલેખ દોરતા શીખવાડી દઉં કે મારે એક આલેખ દોરવો છે કે A = 3B નો. તો આલેખ મારે કેવી રીતના દોરાય? મને ખબર છે કે આના અંદર A અને B વેરિયેબલ છે. તો હવે A = 3B નો મારે આલેખ દોરવો છે. ધ્યાન આપજો, 3 અચળાંક છે. જો અચળાંક હોય ને એને ઢાળ કહેવાય, અને ઢાળ સાથે જે વેરિયેબલ આવે એને x અક્ષ પર લેવાનો રહેશે. તો આ શું થઈ જશે? y અક્ષ પર. હવે આનો આલેખ આ રીતના દોરવાનો રહેશે. આલેખમાં શું કરવાનું? તો પહેલા આના અંદર જો c = કંઈ જ નથી, બરાબર, આ A = 3B માં c = શું છે? 0 છે. તો પહેલા તો c નક્કી કરી લેવાનું. જો c 0 હોય ને તો તમારે આલેખ જે છે અહીંયાથી ચાલુ કરવાનું રહેશે, ઉદ્ગમમાંથી. ઓકે. હા, હવે આ ઉદ્ગમમાંથી આલેખ આપણે આમ ચડાવીએ કે ઉતારીએ એ ધ્યાન આપવાનું છે. તો હવે એ કરવા માટે તમારે શું કરવાનું? ઢાળ ચેક કરવાનું. ઢાળ m = જુઓ 3 છે, પ્લસ છે. પ્લસ હોય ને તો હંમેશા ઢાળ ચડાવવાનો. તો ચલો ઢાળ ચડાવી દઈએ. આલેખ થઈ ગયો. તો આ રીતના આલેખ દોરતા આવડવું જોઈએ. બરાબર. દાખલા તરીકે મારે આલેખ દોરવો છે E = બરાબર, ધ્યાનથી જોજો, 3B + C નો આલેખ દોરવો છે, 3B + 5 નો આલેખ દોરવો છે. તો આલેખ કેવી રીતના દોરીશું? તો જો આમાં A અને B વેરિયેબલ છે. જે વેરિયેબલ હોય એને અક્ષ ઉપર લેવાના, અને એમાં જે વેરિયેબલની બાજુમાં, જે વેરિયેબલની અંદર વેરિયેબલ પાસે અચળાંક હોય ને એને x અક્ષ પર લેવાનો, એનો મતલબ એ mx લેવાનો. બરાબર, અને આને y અક્ષ પર લઈ લેવાનો. હવે I = C હશે. હવે આમાં C જુઓ 0 છે ના,
+5 છે. +5 હોય ને તો આપણે શું કરવાનું, આ આપણી જે વાયએક્સ છે, આ વાયએક્સમાં આ 0 છે ઉદ્ગમ, બરાબર. તો આપણે આ આલેખને ક્યાંથી કાઢીશું બહાર, તો ધ્યાન આપવાનું. c = +5 છે તો આપણે +y થી બહાર આપણે કાઢીશું, તો +y થી આને કાઢીશું. જો c = -5 હોત તો આપણે નીચેથી કાઢતા, -5 થી કાઢતા, બરાબર. તો c = 0 હોય તો ઉદ્ગમમાંથી આલેખને બહાર કાઢીશું, અને c = પોઝિટિવ હોય તો ઉપરથી આલેખને બહાર કાઢીશું, અને c = નેગેટિવ હોય તો નીચેથી આલેખને બહાર કાઢો. ચલો, બરાબર. તો અત્યારે આલેખ ઉપરથી બહાર આવશે. હવે એમાં તમે જુઓ m = શું છે, +3 છે ને. +3 એટલે શું કહેવાય, પોઝિટિવ હોય ને એટલે ઢાળને ચડાવવાનો, તો ઢાળને આ રીતના ચડાવી દઈશું. બોલો, ક્લિયર થઈ ગયો, આલેખ થઈ ગયો, ખબર પડશે. દાખલા તરીકે મારે આલેખ દોરવો છે e = -3b + 5 નો, તો કેવી રીતના આલેખ દોરાશે, તો ધ્યાન આપો. તો તમારે શું કરવાનું, અહીંયા a અને b વેરિયેબલ છે. હવે આ b જે વેરિયેબલ છે એની બાજુમાં -3 લખેલું છે, માટે આપણે એને mx x અક્ષ પર લઈ લેવાનું, આ y અક્ષ પર = આ c. હવે મને બતાવજો આ લેખમાં, ધ્યાન આપજો ને, આ લેખમાં શું થવાનું છે, તો આપણી x અક્ષ, આ y અક્ષ. હવે ધ્યાન આપજો, આમાં x અક્ષ ઉપર શું છે, તો b છે, તો x અક્ષ ઉપર આપણે b લઈ લીધો, બરાબર. ધ્યાનથી જોજો, અહીંયા x અક્ષ ઉપર આપણું b લઈ લીધું છે ને, અહીંયા x અક્ષ ઉપર b છે, અને y અક્ષ પર આપણે a લીધેલો છે, y અક્ષ પર a લીધેલો છે, y અક્ષ પર આ રીતના આપણે a લઈ લીધેલો છે, y અક્ષ પર. ઓકે, હવે આમાં c = +5 છે. +5 હોય એટલે આપણો પોઝિટિવ y ઉપરથી અહીંયાથી આલેખ આવશે, બરાબર. અને જો -5 હોત તો નીચેથી, અને 0 હોત તો c = તો અહીંયાથી આલેખ બહાર આવે. ચલો, ક્લિયર. હા, હવે આ આલેખ અહીંયાથી બહાર આવવાનો છે. હવે આલેખ ઉપર તરફ જશે કે નીચે તરફ આવશે, તો m = જુઓ -3 છે, તો m = -3 હોવાને કારણે આલેખ ક્યાં જશે, તો ઢળતો એટલે આમ આવ્યો ને આલેખ. તો આ રીતના આપણને આવડવું જોઈએ આલેખ દોરતા, બરાબર. હા, તો આપણે આલેખને આ રીતના દોરી દીધો. ચલો, ક્લિયર. હવે તમારે આલેખો જોવાના કે આપણા x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે, અને x કઈ લેવાની, પોઝિટિવ, આ ટાઈપની પોઝિટિવ ડાયરેક્શન વાળી x, એના સાથે કેટલો ખૂણો બનાવે છે, તો આપણે કહીશું અહીંયા થીટા બનાવે છે. તો આનો થીટા જે તમે કાઢશો, આ થીટા લઈને જે tan થીટા કાઢશો એને આપણે આનો ઢાળ કહી દઈશું, અને આનો જવાબ કેટલો હશે, તો m = શું છે, -3, તો આનો જવાબ -3 હશે, બરાબર. દાખલા તરીકે આનો થીટા કેવી રીતના કાઢીશું, તો શું કરવાનું, આને લંબાવો, ક્યાં સુધી લંબાવો, x અક્ષ સુધી લંબાવો, લંબાવી દીધો. હા, હવે પોઝિટિવ x એટલે બોલો આ કહેવાય કે આ કહેવાય, તો આપણે કહીશું પોઝિટિવ ડાયરેક્શન વાળી x આ કહેવાય, તો એનો તમારે થીટા લેવાનો, એ થીટાને આપણે કહીશું tan થીટા, એ જે થીટા મળે tan થીટા, અને આને કહીશું આપણે ઢાળ, અને એ ઢાળને મૂલ્ય અહીંયા કેટલું આપેલું છે, દાખલા તરીકે 3 આપેલું છે, તો અહીંયા 3 આવશે જવાબ, બરાબર. દાખલા તરીકે આનો થીટા કાઢવો છે, તો શું કરવાનું તમારે, તો કયો થીટા લઈશું, તો આ પોઝિટિવ ડાયરેક્શન વાળો આ થીટા લેવાનો રહેશે. સમજ્યા વાત ને? યસ. આ ના લેવાય, તમારે આ થીટા લેવાનો રહેશે. યસ, એ થીટા ચલો મેં જે કાઢ્યો, આ tan થીટા લઈ લીધો, એ થીટા કાઢીને. ઓકે, યસ. અને એને આપણે શું કહીશું, ઢાળ કહી દઈશું. ઓકે, અને એ ઢાળનું મૂલ્ય હશે m = 3 છે, તો 3 છે, ધ્યાન આપજો, બરાબર. દાખલા તરીકે આમાં બરાબર ધ્યાનથી જોજો, આના અંદર આ થીટા ના લેવાય, આ જે છે નેગેટિવ તરફનો થીટા છે, નેગેટિવ x ડાયરેક્શન છે, આપણે પોઝિટિવ x ડાયરેક્શન વાળું લેવાનું. એને આ આપેલું હોય તો એને આમાં કન્વર્ટ કરી લેવાનું. દાખલા તરીકે આ 30 આપેલો છે, તો આપણે શું કરીશું, 180 - 30 કરી લઈશું, બરાબર. અને એ જે થીટાની કિંમત આવે tan સાથે જોડો, tan થીટા કરો, એ તમારો ઢાળ કહેવાય. તો આલેખ આ રીતના દોરાશે. તો આલેખ દોરતા શીખી જાઓ. ચલો, ક્લિયર. હા, આઈ હોપ તમને આલેખ ખબર પડી ગઈ હશે. તો ધ્યાન આપવાનું, આલેખમાં કઈ જ કરવાનું નહીં. c = 0 હોય તો ઉપરથી, c = 0 હોય તો ઉદ્ગમથી આલેખ, c = પોઝિટિવ હોય તો ઉપરથી આલેખ કાઢો, c = નેગેટિવ હોય તો નીચેથી આલેખ કાઢો, અને પછી ઢાળ ચેક કરવાનું. ઢાળ જો પોઝિટિવ હોય તો ચડતો આલેખ કરો, ઢાળ નેગેટિવ હોય તો ઉતરતો આલેખ કરો, બસ. ફરીથી એકવાર શું કરવાનું, c જોવાનું, c 0 હોય તો ઉદ્ગમથી આલેખ કાઢો, c પોઝિટિવ હોય તો ઉપરથી આલેખ કાઢો, ઉપરથી આ રીતના ઉપરથી આલેખ કાઢો. જો અહીંયા c = +5, ઉપરથી આલેખ કાઢો, c = +5 તો ઉપરથી આલેખ કાઢો, બરાબર. ઉપરથી આલેખ કાઢતા આવડ્યો. હા, અને હવે જોવાનું ઢાળ જો પોઝિટિવ હોય તો ચડતો બનાવો, અને ઢાળ જો નેગેટિવ હોય તો ઉતરતો બનાવો, બસ. આલેખ ક્યાંથી બહાર કાઢવાનો, અને ચડતો બનાવો કે ઉતરતો બનાવો, બસ આ બે વસ્તુ નક્કી કરવાની. ચલો, ક્લિયર. તો હવે જો આપણે તમને બતાવીએ કે દાખલા તરીકે r = k એની r ની 1 ઘાત, મારે આનો આલેખ દોરવો છે, બરાબર. r વર્સેસ, બરાબર, પ્રક્રિયાના વેગ વર્સેસ પ્રક્રિયકની સાંદ્રતાનો. તો આલેખ કેવો આવશે, તો આપણે કહીશું આ પ્રક્રિયાનો વેગ છે,
અને આ પ્રક્રિયકની સાંદ્રતા છે. તો તમે જોઈ શકો છો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c નથી એટલે ઉદ્ગમથી ચાલુ થશે, બરાબર. અને કે જે છે પોઝિટિવ છે માટે ચડતો. ચલો ક્લિયર થઈ ગયો. તો આપણે કહી શકીએ જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધશે એમ એમ પ્રક્રિયાનો વેગ વધે છે. અને આનું થીટા જે છે તમને અહીંયા મળશે, આ જે tan થીટા રહેશે જેને આપણે ઢાળ કહીશું, અને આ ઢાળ જે છે કોના બરાબર આવશે? કે બરાબર આવશે. ઓકે. અને બીજી વસ્તુ મેં તમને કહી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કે જેમ જેમ સમય વધે છે એમ એમ પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. તો આપણે સમય સાથેનો આલેખ જો દોરી દઈએ પ્રક્રિયાના વેગનો, બરાબર, તો તમને આવું જોવા મળશે જે આપણે બરાબર આ પ્રશ્નમાં છેલ્લે તમને સમજાવી દઈશું. ચિંતા ના કરો, બસ ખાલી અત્યારે આને યાદ રાખી લેજો સમય સાથે આ રીતના કે પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. ચલો ક્લિયર થઈ ગયો. તો અહીંયા મેં વ્યાખ્યા તમને આપી દીધી, બરાબર, કે કોને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આપણો આલેખ આવો રહેશે. ચલો હવે તમને બતાવીએ આપણે સંકલિત વેગ નિયમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. સંકલિત વેગ નિયમ. સંકલિત વેગ નિયમ. એકચ્યુઅલી સંકલિત વેગ નિયમ શું છે? તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પણ તારવ્યું હતું આ રીતના. તો સંકલિત વેગ નિયમ એટલે સમય સાથે કેવી રીતના તમારો પ્રક્રિયક વપરાય છે એ દર્શાવતું એક સમીકરણ છે, જેને કહીશું સંકલિત વેગ નિયમ. તો ચલો સંકલિત વેગ નિયમ આપણે તારવવાનો છે, બરાબર. અને બોર્ડના અંદર આ રીતના પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ તારવો. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું એને. તો ચલો જો પહેલા તો આપણે ધારી લઈએ, ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે R2P. આ ટાઈપની આપણી પાસે એક પ્રક્રિયા છે એવી ધારી લીધી, બરાબર. t બરાબર 0 સમયે આની સાંદ્રતા જે છે ધારો કે R0 છે અને પ્રોડક્ટ 0 છે. t બરાબર t સમયે આની સાંદ્રતા કંઈક ને કંઈક ઘટતી હશે, દાખલા તરીકે ઘટીને થઈ ગઈ R0 - x થઈ ગઈ. તો આ બન્યું કેટલું? x. યસ, આ સાંદ્રતાને આપણે શું કહેતા હતા? t સમયે સાંદ્રતા RT. ચલો ક્લિયર? યસ. હવે અહીંયા આ પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની હોવાથી આનો વેગ કેવી રીતના લખીશું? તો R બરાબર k R⁴ આપણું સમીકરણ 1. હવે આપણે આને પ્રક્રિયક અને નિપજની સાપેક્ષે વેગ લખતા હતા. તો ચલો અમારે પ્રક્રિયકની સાપેક્ષે વેગ લખવો છે, તો આપણે કેવી રીતના લખીશું? R ઇઝ ઇક્વલ ટુ -dr/dt. સમીકરણ 2. બંને વેગ હોવાથી આપણે બંનેને સરખાવી દઈએ. તો બોલો શું થઈ જશે? -dr/dt ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ જશે? kr. ઓકે. તો ચલો dr/r ઇઝ ઇક્વલ ટુ -k dt. ઓકે. હવે આપણે સંકલન કરી લઈએ. ચલો સંકલન કરી લઈએ. સંકલન dr/r ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન k dt. ઓકે. હવે એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા t બરાબર 0 સમય છે ત્યારે આપણી પાસે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? તો તમને ખબર છે R0 છે. અને t બરાબર t થાય છે ત્યારે તમારા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થઈ જાય છે? તો આપણે કહીશું એ વખતે થઈ જાય છે RT. તો આપણે કહી શકીએ જ્યારે 0 સમય છે ત્યારે આપણી પાસે પ્રક્રિયકની સાંદ્રતા R0 છે, જ્યારે t સમય થાય છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા થઈ જાય છે RT. ઓકે. યસ. તો ચલો હવે તો 1/r નું સંકલન શું થશે? તો 1/r નું સંકલન, તો સંકલનમાં આ સૂત્ર તમને યાદ હશે, ફિઝિક્સમાં તમે ભણેલા હશો, બરાબર. સંકલન 1/x dx, બરાબર. આનું સંકલન થાય ln x. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે શું છે? તો 1/r dr છે. તો 1/r dr નું શું થઈ જશે? તો ln r. તો સંકલન થઈ જશે ln r. સંકલન થઈ જશે ln r. ઓકે. યસ. લિમિટ શું થઈ જશે? તો નીચે છે R0, ઉપર છે RT ઇઝ ઇક્વલ ટુ, ચલો પેલા dt નું શું થઈ જશે? તો t
યસ, અને એક વસ્તુ ધ્યાન આપજો, અચળનું સંકલન થાય નહીં. તો અહીંયા આપણી પાસે કે જે છે અચળાંક છે, તો આ બહાર નીકળી જશે અને ડીટી નું સંકલન ટી થઈ જશે. લિમિટ નીચે 0 અને ઉપર ટી. અહીંયા માઇનસ કે બાર અને અહીંયા ટી થઈ ગયું 0 થી ટી. ચલો ઓકે, ચલો હવે ચલો ઉપલી સીમા મૂકી દઈએ. તો ln RT માઇનસ ln R0, ઉપલી સીમા માઇનસ નીચલી સીમા, ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એમને એમ. ચલો અહીંયા શું થઈ જશે, ઉપલી સીમા t માઇનસ 0. ચલો ક્લિયર? યસ. ચલો તો હવે ln RT માઇનસ ln R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT. ઓકે, તો ln RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln R0. તો આપણું આ એક સમીકરણ આવી ગયું, બરાબર, જે ln ઉપરથી સમીકરણ છે. જેમ જેમ સમીકરણ બનતા જશે હું આગળ તમને બોક્સ પાડતો જઈશ. હવે આ સમીકરણનો મારે ગ્રાફ ડ્રો કરવો છે, તો ધ્યાન આપજો, અહીંયા RT અને R0 આ બંને વેરિયેબલ છે, બરાબર. R0 નો મતલબ શું છે, તો આપણે કહીશું શરૂઆતની સાંદ્રતા છે પ્રક્રિયકની. અને RT નો મતલબ શું છે, તો ટી સમયે તમારા પ્રક્રિયકની સાંદ્રતા છે વધેલ. ટી સમયે વધેલ પ્રક્રિયકની સાંદ્રતા. R0 શું છે, શરૂઆતની સાંદ્રતા. RT શું છે, ટી સમયે વધેલ પ્રક્રિયકની સાંદ્રતા. યસ, અને ટી શું છે, તો પ્રક્રિયકને R0 માંથી RT થવા માટે લાગતો સમય છે. અને કે શું છે, અચળાંક છે, બરાબર, પ્રક્રિયાનો વેગ અચળાંક છે. તો ધ્યાન આપજો, જો તમને તમારા પ્રક્રિયાનો વેગ અચળાંક ખબર હોય અને શરૂઆતની સાંદ્રતા ખબર હોય, તો બસ તમે મને સમય કહો, હું તમને જવાબ આપી દઈશ કે એ સમયે કેટલો પ્રક્રિયક બાકી વધશે વગર એક્સપેરિમેન્ટે આ સૂત્રની મદદથી. તો ધ્યાન આપજો, આ સૂત્ર જે છે સમય સાથે સાંદ્રતા કેવી રીતના બદલાય છે એ સમજાવે છે, બરાબર. બસ આમાં ln છે, જેને કહેવાય આપણે કહી શકીએ કે log e, બરાબર. ચલો આને log 10 બેઝ ઉપર આપણે કન્વર્ટ કરી લઈએ. તો પહેલા આનો આપણે જો આલેખ દોરવો હોય તો કેવી રીતના આપણે દોરી શકીએ, તો આને y અક્ષ પર લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો આ ઢાળ છે, તો m, બરાબર, આ x. તો ધ્યાન આપજો, અહીંયા વેરિયેબલ કયા છે, તો વેરિયેબલ ટાઈમ છે અને RT છે. R0 વેરિયેબલ નથી હો ને, ભૂલથી મારે R0 બોલી ગયું વેરિયેબલ. તો ધ્યાન આપજો, R0 વેરિયેબલ નથી, વેરિયેબલ ટાઈમ છે અને RT છે. કારણ કે આ તો શરૂઆતની સાંદ્રતા છે તમારા પ્રક્રિયાની. શરૂઆતની સાંદ્રતા તો કેવી રહે, અચળ જ હોય પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા, બરાબર ને. યસ, ખાલી સમય બદલાશે ત્યારે RT બદલાશે. તો વેરિયેબલ T છે અને RT છે. તો હવે આ વેરિયેબલને આપણે x અક્ષ ઉપર લઈ લઈએ, કારણ કે એની સાથે અચળાંક છે એટલા માટે, તેમ x. અને આ વેરિયેબલને આપણે y અક્ષ પર લઈ લઈએ અને આને c. તો બોલો આપણો આલેખ કેવી રીતના થઈ ગયો, તો આપણો આલેખ થઈ જશે ln RT વર્સેસ ટાઈમ પર, બરાબર. તો જે આ m બરાબર શું છે, માઇનસ કે. હવે મને બતાવજો, c જે છે ln R0 છે, એનો મતલબ કે c 0 નથી, માટે ઉદ્ગમમાંથી આ ચાલુ નહીં થાય. આ ચાલુ ક્યાંથી થશે, તો પોઝિટિવ y માંથી ચાલુ થશે, અહીંયા કિકથી ચાલુ થશે, બરાબર. યસ, અને હવે મને બતાવજો m ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે છે, એટલે ઢળતો આવશે. તો આ લેખને તમે ઢળતો બતાવી દો આ રીતના. ચલો ક્લિયર થઈ ગયું? યસ, તો આ થઈ ગયો આપણો આલેખ. હા, હવે જો તમારે આનો સ્લોપ બતાવવો હોય તો આ રીતના છેક સુધી એને x અક્ષ સુધી લંબાવી દો અને પોઝિટિવ ડાયરેક્શનમાં થીટા લઈ લો. યસ, આનો tan થીટા લઈ લો, એ તમારો ઢાળ રહેશે. તો આપણે કહી શકીએ ઢાળ ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે છે, તો આપણો રહેશે માઇનસ કે. ચલો ક્લિયર થઈ ગયો? તો આમાં વેરિયેબલ કયું છે, તો RT અને T છે. તો સમય સાથે કેવી રીતના પ્રક્રિયકની સાંદ્રતા બદલાશે એ આપણને દર્શાવે છે આ સમીકરણ. ચલો હવે આપણે એક કામ કરીએ, આ ln ને log માં કન્વર્ટ કરી લઈએ. તો ધ્યાન આપો, તો તમને આ સમીકરણ ખબર જ છે કે જો ln x હોય ને તો આપણે લખી શકીએ 2.303 log x, આ લખી શકીએ છીએ આપણે. તો ચલો હવે તો હું અહીંયા સમીકરણને ચેન્જ કરું. તો અહીંયા મારી પાસે ln RT છે, તો હું આગળ લખી દઉં 2.303
log RT is equal to, okay, is equal to minus KT is equal to minus KT પ્લસ 2.303 log R0. ચલો ઓકે યસ. હવે એક કામ કરીએ, આખા સમીકરણને 2.303 વડે ભાગી નાખીએ તો શું વધે? log RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ભાગ્યા 2.303 t પ્લસ log R0. સમીકરણ બધું બરાબર. યસ. તો ચલો હવે આપણે આને yx પર લઈ લઈએ. બરાબર. આ mx, કારણ કે તમને ખબર છે t અને rt બે વેરિયેબલ છે અને t સાથે અચળાંક છે, માટે આપણે mx લઈ લીધો, આ y લઈ લીધો અને આ c. તો ચલો આલેખ કેવો બનશે આપણો? તો આપણે કહી શકીએ x અક્ષ ઉપર ટાઈમ લઈ લઈએ અને y અક્ષ ઉપર log rt લઈ લઈએ. બરાબર. t સમય સાંદ્રતા પ્રક્રિયકની વધેલી. ઓકે. હવે આલેખ તમે જોઈ શકો છો, c ઇક્વલ ટુ log r0 છે. આનો મતલબ ઉદ્ગમમાંથી પસાર નહીં થાય, પોઝિટિવ y માંથી પસાર થશે, કારણ કે પ્લસ log r0 છે, માટે પોઝિટિવ y. હા, અને હવે માઇનસ છે ઢાળ, માટે અહીંયાથી આ રીતના ચડતો નહીં આવે, ઉતરતો આવશે. ચલો ક્લિયર થઈ ગયું? યસ. તો આ થઈ ગયો આપણો આલેખ. હા, હવે જો આપણે એને x અક્ષ સુધી લંબાવી દઈએ તો આપણને થીટા મળી જશે. બરાબર. યસ. આ રીતના આપણને થીટા મળી જશે. યસ. આનો ઢાળ શું થશે? તો આપણે કહી શકીએ આનો tan થીટા બરાબર. યસ. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો m ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, માઇનસ કે અપોન 2.303, માઇનસ કે અપોન 2.303. યસ. ચલો ક્લિયર થઈ ગયો? તો આપણું સમીકરણ આવી ગયેલું છે. હા, હવે આપણે આ સમીકરણને થોડા આગળ લઈ જઈએ. આ સમીકરણને તો ચલો ધ્યાન આપજો, KT આ બદલાવી દો. તો KT અપોન 2.303 બરાબર. યસ. ઇઝ ઇક્વલ ટુ log R0 આ બાજુ રાખ્યો. યસ. હવે માઇનસ log RT આ બદલાવી દો. યસ. ચલો, તો આમાંથી log R0 અપોન RT, તો આપણે એને શું લખી શકીએ? log R0 અપોન RT લખી શકાય. ઓકે. ચલો, t ઇઝ ઇક્વલ ટુ, હું 2.303 ને આ બાજુ લઈ જાઉં છું, તો ગુણાકારમાં જતો રહ્યો 2.303. યસ. અને આ k ને જે છે છેદમાં લઈ જઈએ છે. યસ. આ k ને છેદમાં હું લાવ્યો, તો આ સમીકરણ તૈયાર થઈ ગયું. તો આ t ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આવ્યું 2.303 અપોન k log R0 અપોન RT. આ સમીકરણ આપણા દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. બરાબર. ધ્યાન આપજો, આમાં R0 શું છે? તો શરૂઆતની સાંદ્રતા. RT શું છે? t સમયે વધેલ પ્રક્રિયકની સાંદ્રતા. k શું છે? વેગ અચળાંક. t શું છે? સમય. r પ્રક્રિયકને R0 થી RT થવા માટે લાગતો સમય છે. બરાબર. તો આ 1, 2, 3 અને 4 વેરિયેબલ માંથી જો કોઈ 3 વેરિયેબલ મીન્સ આ 4 માંથી કોઈ 3 વસ્તુ આપેલી હોય તો ચોથી વસ્તુ આપણે શોધી શકીએ છીએ. ધ્યાન આપજો. ચલો ક્લિયર થઈ ગયો? યસ. તો ચલો હવે આપણે આ સમીકરણ જે છે એના બીજા થોડા રૂપો તમને બતાવી દઈએ. બરાબર. બીજા થોડા રૂપો બતાવી દઈએ. આ સમીકરણ દાખલા માટે યાદ કરી લેવાનું છે. ઓકે. તો ચલો હવે આપણી પાસે એક સમીકરણ આવ્યું હતું, અહીંયા લખી દઉં છું, એનાથી આપણે બીજા બધા રૂપો બતાવીએ. ln-RT વાળું સમીકરણ હું લખી દઉં છું પહેલા. ચલો, ln-RT વાળું સમીકરણ કયું આવ્યું હતું આપણી પાસે? તો ln-RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln R0. આ સમીકરણ આપણું આવ્યું હતું. તમે જોઈ શકો છો આ રહ્યું સમીકરણ ln-RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln R0. ચલો ઓકે. યસ. હવે હું શું કરું છું ધ્યાન આપજો, આ સમીકરણમાં KT ને આ બદલાવું છું. તો KT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ln R0 માઇનસ ln RT થઈ જશે. યસ. તો KT ઇઝ ઇક્વલ ટુ ln R0, જ્યાં માઇનસ હોય તો આપણે ભાગાકારમાં લઈ શકીએ છીએ RT. જો ln ને કોમન કાઢી નાખીએ તો R0 અપોન RT થઈ જશે. ચલો બરાબર. હવે આના અંદર ધ્યાન આપજો કે જો હું આને yx પર લઈ લઉં,
બરાબર, અને આને એક્સ અક્ષ પર લઈ લઉં તો એક આલેખ આપણો બની શકે છે. કેવો આલેખ બની શકે છે? ln r0 upon rt વર્સેસ ટાઈમનો આપણો આલેખ બની શકે છે. અને આ જે છે આમાં સી નથી, તમે જોઈ શકો છો. બરાબર, +0 સી નથી અહીંયા, માટે ઉદ્ગમમાંથી પસાર થવાનું છે. બરાબર, અને કે જે છે પોઝિટિવ છે, માટે આ જે છે આલેખ ઉપર જવાનું છે. આ રીતના આપણને આલેખ મળશે. આલેખ ચલો, બરાબર, યસ. અને આનો જો આપણે tan થીટા લઈએ ઢાળ, તો આપણો આ tan થીટા કોના બરાબર આવશે? તો ધ્યાન આપજો, m = શું છે? કે છે, તો કે બરાબર આવશે. ઓકે, ચલો હવે આપણે આ સમીકરણ જે છે, બરાબર, એને જો લોગમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? તો આપણે કહી શકીએ કે ભાઈ KT = 2.303 log r0 upon rt કહી શકીએ. તો 2.303 છેદમાં આવી જાય તો KT upon 2.303 = log r0 upon rt. હવે ધ્યાન આપજો, હું આનો આલેખ દોરી નાખું. બરાબર, ધ્યાનથી જજો. તો આનો આલેખ આ વાય પર લઈ લઉં, બાકી બધું આ mx, અને અહીંયા સી તમને આપેલું નથી, અને 0 અઝ્યુમ કરી લઈએ. બરાબર, તો ચલો તમારો આલેખ કેવી રીતના બનશે? બરાબર, ધ્યાનથી જોજો. આલેખ કેવી રીતના બનશે? યસ, હવે જોઈ લેજો. અહીંયા એક્સ અક્ષ પર ટાઈમ લઈ લઈએ, ટાઈમ, અને વાય અક્ષ પર આપણે લઈ લઈએ log r0 upon rt. ઓકે, યસ. હવે મને બતાવજો, અહીંયા સી તો 0 છે, તમારો જોઈ શકો છો, સી 0 છે, માટે ઉદ્ગમમાંથી પાસ થવાનો છે આલેખ. યસ, અને એક્સ તમારો ઢાળ જે છે k/2.303 પોઝિટિવ છે, માટે આપણો આલેખ આમ જશે. યસ, અહીંયા તમને થીટા મળશે, tan થીટા. તો અહીંયા tan થીટા = શું થશે? તો tan થીટા = k/2.303, k/2.303 આ આપણે બનાવી શકીએ. ઓકે, બરાબર. તો આ રૂપ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હા, ચલો હવે આપણે આને થોડું આગળ લઈ જઈએ. બરાબર, ફરીથી અહીંયા આપણી પાસે એક સમીકરણ આવ્યું છે, KT = ln r0 upon rt. તે સમીકરણ હું લખી દઉં છું અને આનું એક બીજું રૂપ બતાવી દઉં. તો KT = શું છે? ln r0 upon rt. બરાબર, ધ્યાનથી જોજો આને. હવે જો હું આના અંદર r0 upon rt લખું તો આ શું થઈ જાય? e ની પાવર થઈ જાય. તો r0 upon rt જો લખું તો આ e ની પાવર થઈ જશે. તો e ની માથે શું થઈ જશે? KT. બરાબર, એક્સપોનેન્શિયલ ફોર્મમાં આપણે લખી શકીએ આને. હવે આમાં rt = મારે લખવું હોય કેટલો પ્રક્રિયક વપરાયો, તો rt = શું થઈ જાય? તો આ r0 અને e જે છે છેદમાં આવી જાય, rt ઉપર જાય, તો rt = e છેદમાં આવી ગયો. હવે e ને જો ઉપર લાવીએ તો એની ઘાત જે છે પોઝિટિવની જગ્યાએ શું થઈ જશે? નેગેટિવ થઈ જશે, તો e - KT થઈ જશે. હવે આપણે, બરાબર, તમારા rt વર્સેસ જો ટાઈમનો આપણે આલેખ દોરવો હોય, બરાબર, કે સમય સાથે તમારો પ્રક્રિયક કેવી રીતના ખર્ચ થાય છે, જો આપણે એનો આલેખ દોરવો હોય તેનો આલેખ કેવી રીતના આવશે? બરાબર, ધ્યાનથી જોજો આને. rt t સમયે વધેલ પ્રક્રિયક, rt વર્સેસ ટાઈમનો આલેખ. યસ, તો કેવી રીતના જશે આ? તો જો આ એક્સપોનેન્શિયલ ફોર્મમાં છે, બરાબર. યસ, તો આ સીધું તમને નહીં મળે. હા, હવે આના અંદર બરાબર ધ્યાનથી જોજો કે જો હું આ t = 0 સમય લઈ લઉં, આ 0 સમયે, તો t = 0 મૂકી દઈશ તો rt કેટલો થઈ જશે? તો t બરાબર અહીંયા 0 મૂકી દો એટલે e ની 0 ઘાત, e ની 0 ઘાત એટલે 1 થઈ જાય. 1 એટલે rt કોના બરાબર થઈ ગયું? r0 બરાબર. તો એ વખતે તમારો rt જે છે કોના બરાબર હશે? r0 બરાબર હશે. ચલો, ઓકે, યસ. અને જો હું t બરાબર ટાઈમ જે છે, આ ટાઈમ જે છે ઇન્ફાઇનાઇટ લઈ લઉં તો અહીંયા e ની t બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લઉં ને, તો આ પહેલા તો e - KT છે, તો 1 e KT થાય, અને હવે t ઇન્ફાઇનાઇટ છે તો 1 e ઇન્ફાઇનાઇટ, અને e ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ એટલે 1 ઇન્ફાઇનાઇટ થશે. ધ્યાન આપજો, 1 ઇન્ફાઇનાઇટ થશે, અને 1 ઇન્ફાઇનાઇટ એટલે 0, માટે આપણે કહી શકીએ 0 ને r0 વડે ગુણો એટલે આખો 0, માટે rt શું થઈ જશે તમારો? તો rt થઈ જશે 0.
અંદાજિત 0. બરાબર. તો ફરીથી મેં કેવી રીતના લખ્યું છે, તો જો ટી ઇન્ફાઇનાઇટ લઈ લઉં, પહેલા તો આ ઈ રેસ ટુ માઇનસ કેટી એટલે 1 અપોન ઈ રેસ ટુ માઇનસ કેટી લખાય અને 1 અપોન ઈ રેસ ટુ માઇનસ કેટી લખાય. યસ. હવે ટી ઇન્ફાઇનાઇટ છે, તો જ્યારે ઇન્ફાઇનાઇટને કે વડે ગુણીએ એટલે આખો ઈ નો ઇન્ફાઇનાઇટ થઈ જશે ઘાત, અને ઈ ની ઇન્ફાઇનાઇટ એટલે મોટો જવાબ આવશે ઇન્ફાઇનાઇટ, એટલે ટોટલ 1 અપોન ઇન્ફાઇનાઇટ આવશે આનો જવાબ. અને 1 અપોન ઇન્ફાઇનાઇટ, ધ્યાન આપજો, 1 અપોન ઇન્ફાઇનાઇટ નો મતલબ હોય છે 0, માટે આપણે કહીશું આ ટોટલ નો જવાબ 0 થઈ જશે. અને 0 મલ્ટીપ્લાય R0 એટલે 0, માટે RT તમારો 0 થઈ જશે. તો આનો ગ્રાફ કેવો થઈ ગયો, તો 0 સમયે t બરાબર 0 સમયે RT ઇક્વલ ટુ R0 હશે. એનો મતલબ RT જે છે તમારો ટોટલ R0 જેટલો હશે. બરાબર. અને ટી ઇન્ફાઇનાઇટે તમારો RT શૂન્ય થઈ જશે, RT શૂન્ય થઈ જશે, માટે આનો આલેખ કંઈક આવો આવશે. બરાબર. આ રીતના એક્સપોનેન્શિયલ, આ રીતના. બરાબર. અને આ આલેખ મેં પહેલા જ તમને શીખવાડી દીધો છે કે સમય સાથે તમારો પ્રક્રિયક કેવી રીતના બદલાય છે. તો આ રીતના ધીરે ધીરે સમય સાથે બરાબર પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે. ચલો, ક્લિયર. ચલો, હવે આપણે તમને બતાવીએ કે અહીંયા આપણે કહી શકીએ કે એક્સ, જેને કહેવાય નીપજ, બરાબર, પ્રોડક્ટની સાંદ્રતા, જેને આપણે એક્સ લખીશું. અને આ એક્સ બરાબર શું છે, તો ધ્યાન આપજો. એક્સ બરાબર શું છે આપણી પાસે, તો આ એક્સ બરાબર શું થશે, તો R0 માઇનસ RT થશે. તો એક્સ બરાબર R0 માઇનસ RT. તો આ R0 માઇનસ RT આ છે આપણે એક્સ બરાબર. હા, તો હવે આ R0 આપણે એમ રાખીએ છીએ. RT ની કિંમત કેટલી છે, તો જુઓ, R0 e રેસ ટુ માઇનસ કેટી છે. તો જો હું આમાંથી R0 કોમન કાઢી લઉં તો શું વધે, 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ કેટી. તો આ થઈ ગઈ પ્રોડક્ટની સાંદ્રતા, જેને એક્સ કહીએ તો ચાલે. તો પ્રોડક્ટની સાંદ્રતા વર્સેસ, જો ટાઈમનો આલેખ આપણે દોરવો હોય તો આલેખ કેવી રીતના આવશે, પ્રોડક્ટની સાંદ્રતા વર્સેસ ટાઈમનો આલેખ દોરવો હોય તો પ્રોડક્ટની સાંદ્રતા વર્સેસ ટાઈમનો આલેખ. તો જોઈ લેજો. તો પહેલા ટી બરાબર આપણે પ્રોડક્ટની સાંદ્રતા વર્સેસ ટાઈમનો આલેખ. તો પ્રોડક્ટ ટી સમયે બનતી પ્રોડક્ટ વર્સેસ ટાઈમ. તો પહેલા તો આપણે ટી બરાબર 0 સમય વિચાર કરીએ. આ ટી બરાબર 0 સમય, તો અહીંયા ટી ની જગ્યાએ 0 મૂકી દો. તો આ કે મલ્ટીપ્લાય 0 એટલે આખો 0, ઈ ની 0 ઘાત એટલે 1. તો 1 માઇનસ 1 શું થઈ જશે, 0. 1 માઇનસ 1 શું થઈ જશે, 0. 0 ને મલ્ટીપ્લાય કરો R0 થી એટલે 0. એનો મતલબ તમારી પ્રોડક્ટ શું થઈ જશે, 0. આપણને ખબર છે શરૂઆતમાં પ્રોડક્ટ ના જ હોય ને યાર. હવે ટી બરાબર ઇન્ફાઇનાઇટ શું થશે, તો ટી બરાબર ઇન્ફાઇનાઇટ, તો અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકીશું. બરાબર. પહેલા તો ઈ ની માઇનસ કેટી છે, તો આપણે આને શું કરી દઈશું, છેદમાં લઈ લઈશું, 1 અપોન ઈ રેસ ટુ કેટી. ચલો, થઈ ગયું આટલા સુધી. હા, હવે ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી દો. તો તમે આને ઇન્ફાઇનાઇટ મૂકી દેશો તો કે મલ્ટીપ્લાય ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો ઈ ની ઇન્ફાઇનાઇટ ઘાત. હવે ઈ ની ઇન્ફાઇનાઇટ આવે એટલે ઇન્ફાઇનાઇટ જ જવાબ આવી જાય આખો. તો આ ઇન્ફાઇનાઇટ થઈ ગયો. તો 1 અપોન ઇન્ફાઇનાઇટ. હવે 1 અપોન ઇન્ફાઇનાઇટ નો જવાબ છે 0. તો એનો મતલબ આ 0 થઈ ગયો. તો એનો મતલબ એવો થઈ ગયો કે આટલું પદ તમારું 0 થઈ ગયું. બરાબર. હા, 1 માઇનસ 0 કરો એટલે 1 રહે. બરાબર. 1 થી R0 ને મલ્ટીપ્લાય કરો તો R0. એનો મતલબ તમારી પ્રોડક્ટ કોના બરાબર થઈ ગઈ, તો R0 બરાબર, હે ને. એનો મતલબ કે શરૂઆતની જે સાંદ્રતા હતી એ બધી પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગઈ. તો પ્રોડક્ટ કોના બરાબર થઈ ગઈ, R0. તો ટી બરાબર 0 એ અહીંયાથી આલેખ નીકળશે. અને ઇન્ફાઇનાઇટ ટાઈમે એ જે છે તમારો આલેખ જે છે આ રીતના સ્ટ્રેટ થઈ જશે. પ્રોડક્ટ આ તમારા R0 જેટલો થઈ ગયો. બરાબર. R0 જેટલો થઈ ગઈ. પ્રોડક્ટ કોના બરાબર થઈ ગઈ, R0. જે R0 હોય ને મેક્સિમમ, યસ, પ્રક્રિયક, તો પ્રક્રિયક જેટલો થઈ ગયો. તો આ રીતના આપણે આલેખ બનાવી શકીએ. ચલો, ક્લિયર થઈ ગયું. તો અહીંયા સંકલિત વેગ નિયમ આપણો પૂરો થાય છે. બરાબર. હા, તો સંકલિત વેગ નિયમમાં હવે હું તમને કહી દઉં કે સંકલિત વેગ નિયમમાં તમે આટલે સુધી કરશો તો પણ ચાલી જશે. બરાબર. તમને માર્ક્સ મળી જશે. જો કોઈ વિદ્યાર્થીને ડિટેલમાં ન જવું હોય, અને જે મેં બોક્સ પાડ્યું હતું, બરાબર, એક મેં સમીકરણ તમને આપ્યું હતું કે આ સમીકરણ સુધી
તમે કરશો તો ચાલશે. સંકલિત વેગ નિયમ સાબિત કરવાનું કે અને આ સમીકરણ સુધી તમે જો એને સાબિત કરીને આપશો તો પણ ચાલી જશે. બરાબર, તો તમારે ડિટેલમાં આગળ જવાની જરૂર નથી, આગળ એના બીજા ફોર્મ કરવાની જરૂર નથી. તો ખાલી આટલું સમીકરણ તમે કરી દેશો તો પણ ચાલી જશે. પણ મેં વધારાની માહિતી તમને આપી દીધી છે નીટ જઈને ધ્યાનમાં રાખીને. બરાબર, ચલો ઓકે. ચલો હવે આપણે તમને બતાવીએ હાફ લાઈફ. બરાબર, જેને કહેવાય હાફ લાઈફ ટાઈમ, જેને કહેવાય અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય સમય, હાફ લાઈફ ટાઈમ. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. અર્ધાયુષ્ય સમય, તો પહેલા તો આપણે કહીશું કે અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? તો પ્રક્રિયકની સાંદ્રતા જે છે મૂળ સાંદ્રતા કરતા અડધી થવા માટે, મૂળ સાંદ્રતા કરતા અડધી થવા માટે, મૂળ સાંદ્રતા જે હશે એના કરતા અડધી થવા માટે જે સમય લાગશે એ સમયને આપણે કહીશું T50% અથવા ટી હાફ કહીશું. બરાબર, તો આપણે અહીંયા લખી દઈશું કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે, અડધી થવા માટે, અડધી થવા માટે લાગતા સમયને બરાબર અર્ધાયુષ્ય સમય કહે છે. અર્ધાયુષ્ય સમય કહે છે. અથવા બીજી વ્યાખ્યા એવું કહી શકીએ 50% પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતા સમયને. ચલો ક્લિયર થઈ ગયું. તો આરટી કેટલો થઈ જશે? R0/2. એ વખતે જે સમય આવશે એ સમયને શું કહીશું આપણે? T50% કહી દઈશું. તો હવે આપણી પાસે સમીકરણ કયું છે? તો પેલું KT = સમીકરણ હતું આપણી પાસે ટી વાળું. T = 2.303/K બરાબર log R0/RT. આ સમીકરણ હતું આપણી પાસે. ચલો આના અંદર કિંમત મૂકીએ. ટી ની જગ્યાએ શું મૂકી દઈએ? T50%. તો આ T50% માં મૂકી દીધું. = 2.303/K log ચલો R0 એમને જ RT કેટલો થવાનો છે? R0/2 થવાનો છે. તો R0 કટ 2 ઉપર આવી ગયા log 2. તો T50% એટલે કે ટી હાફ = 2.303/K બરાબર log 2. હા, log 2 ની કિંમત કેટલી છે? 0.3010 છે. ઓકે, યસ. તો અહીંયાથી આપણે કહી શકીએ T50% = આ 0.3010 અને મલ્ટીપ્લાય 2.303. તો 2.303 મલ્ટીપ્લાય પેલા 0.3010 ભાગ્યા K. તો આપણો જવાબ આવશે 0.693/K. બરાબર, તો આપણો આ T50% નું સૂત્ર થઈ ગયું. યસ, અથવા તમે આને આ રીતના પણ કહી શકો. ધ્યાન આપજો. આ T50% = બરાબર 2.303 × log 2 એટલે તમારું ln2 કહેવાય એને. ln2. તો ln2/K પણ કહી શકીએ, કારણ કે તમને ખબર છે ln2 એટલે 2.303 log 2. તો આપણે કહી શકીએ 2.303 log 2 એટલે શું કહેવાય? ln2. તો ln2/K આપણે કહી શકીએ. ચલો ક્લિયર થઈ ગયું. તો T50% નું સૂત્ર આવી ગયું 0.93/K. હવે જો આ સૂત્ર શું તમને દર્શાવે છે? તો આપણું સૂત્ર આવી ગયું T50% = 0.693/K. મને બતાવજો કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા છે? ના, નથી ને. પ્રક્રિયકની સાંદ્રતા નથી. ચલો હવે સાંભળજો. K પણ અચળ છે, 0.693 પણ અચળ છે. એનો મતલબ એવો થઈ ગયો T50% હંમેશા કેવો હોય? અચળ હોય. તો ધ્યાન આપજો, પ્રથમ ક્રમની પ્રક્રિયાની આ ખાસિયત છે, એમના અર્ધાયુષ્ય સમય હંમેશા અચળ હોય છે. આ ખાસિયત છે. બરાબર, અર્ધાયુષ્ય સમય અચળ હોય છે. ઓકે, એનો મતલબ કે આ તમારો ટી હાફ છે અને આ પ્રક્રિયકની સાંદ્રતા છે. પ્રક્રિયકની સાંદ્રતા ભલે બદલાય પણ ટી હાફ કોઈ દિવસ બદલાય નહીં. એમનો ટી હાફ કેવો હોય છે? હંમેશા અચળ હોય છે. આ એમની ખાસિયત છે. બરાબર, ચલો ક્લિયર છે એટલે સુધી? હા, હવે આપણે તમને શીખવાડીએ કે લાઈફ ટાઈમ કોને કહેવાય? લાઈફ ટાઈમ, જેને આપણે કહેતા હતા T100%. એનો મતલબ પ્રક્રિયાને સંપૂર્ણ પૂરી થવા માટે લાગતા સમયને, અથવા પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જવા માટે લાગતા સમયને.
બરાબર, પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જવા માટે, પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જવા માટે લાગતા સમયને શું કહીશું આપણે? લાઈફ ટાઈમ કહીશું અથવા T100% કહીશું. હવે ધ્યાન આપજો, આનો મતલબ એવો થયો તમારા પ્રક્રિયકની સાંદ્રતા જે છે, બરાબર, પ્રક્રિયકની સાંદ્રતા RT શૂન્ય થઈ જવા માટે જે સમય લાગશે એ સમયને આપણે શું કહીશું? T100% કહી દઈશું. હવે આપણી પાસે સૂત્ર કયું છે ટાઈમનું? ટાઈમ T = 2.303/K log R0/RT. ચલો આના અંદર કિંમતો મૂકી દઈએ. ટી ની જગ્યાએ આપણે T100% મૂકી દઈએ = 2.303/K log, હવે ધ્યાન આપજો, R0, તો R0 આપણે કેટલા, તો આપણને ખબર નથી R0, એમને રાખો. RT કેટલા કરવાના છે? તો RT કેટલા કરવાના છે? એકદમ શૂન્ય કરી નાખવાનું છે RT. હા, હવે જો R0 / 0 લખીએ તો આ ઇન્ફાઇનાઇટ થઈ જાય. ઇન્ફાઇનાઇટ ને મલ્ટીપ્લાય કરો એટલે બધું ઇન્ફાઇનાઇટ. એનો મતલબ કે આ ટોટલ જવાબ તમારો જે આવ્યો શું આવશે? ઇન્ફાઇનાઇટ. એનો મતલબ T100% હોય જ નહીં, ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો પ્રક્રિયા પૂર્ણ થાય જ નહીં. પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? ઇન્ફાઇનાઇટ. અને આપણે આગળ જ કહ્યું હતું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કદાપી પૂર્ણ થતી નથી. તો તમે જોઈ શકો છો T100% કોના બરાબર આવ્યો? તો T100% ઇન્ફાઇનાઇટ બરાબર આવ્યો. તો કારણ કે આ પ્રક્રિયા કદાપી પૂર્ણ થતી નથી. અને અહીંયાથી આપણને ખબર પડે છે કે આપણે કહી શકીએ કે T100% નું સૂત્ર જ ના હોય, કારણ કે આ પ્રક્રિયા કદાપી પૂર્ણ થતી નથી. બરાબર, તો આ રીતના આપણે કહી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લાઈફ ટાઈમ હોઈ શકે નહીં, કારણ કે લાઈફ ટાઈમ એનો ઇન્ફાઇનાઇટ છે. ચલો હવે આપણે તમને બતાવીએ કે આ પ્રક્રિયાની ખાસિયતો કઈ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની ખાસિયતો કઈ છે? તો એમાં જો પહેલી ખાસિયત છે, તે કદાપી પૂર્ણ થતી નથી. તે કદાપી પૂર્ણ થતી નથી. હમણાં હાલ જ આપણે T100% કાઢ્યું, શું જવાબ આવ્યો? ઇન્ફાઇનાઇટ. એનો મતલબ તે કદાપી પૂર્ણ થતી નથી. બીજું, તેનો અર્ધાયુષ્ય સમય હમણાં હાલ જ આપણે કાઢ્યો તો અર્ધાયુષ્ય સમય. બોલો શું આવ્યો તો? અચળ. કારણ કે T1/2 હમણાં હાલ જ કાઢ્યો આપણે, શું હતું? 0.693/K. એનો મતલબ 0.693 એટલે સંખ્યા છે, નીચે K, બરાબર, એટલે આ અચળ ભાગ્યા અચળ. તો આમના અર્ધાયુષ્ય સમય હંમેશા અચળ હોય છે. બરાબર. ચલો ત્રીજી આમની ખાસિયત શું છે? તો ત્રીજી ખાસિયત છે કે તેમનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એનો મતલબ પ્રક્રિયકની સાંદ્રતા વધે એટલે એમનો વેગ વધે છે, તાના સમપ્રમાણમાં છે. યસ. ચોથી એમની ખાસિયત છે, એમનો વેગ સમય સાથે ઘટતો જાય છે, અચળ નથી. તેમનો વેગ સમય સાથે ઘટે છે. બરાબર, તો એમની ખાસિયતો થઈ ગઈ. ચલો હવે આપણે જોઈએ એમના ઉદાહરણ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ કયા છે? તો ચલો પહેલું જ, તો કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનમાં થતી પ્રક્રિયા. કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનમાં થતી પ્રક્રિયાઓ. એનો મતલબ રેડિયો સક્રિય પદાર્થોનું જેટલું પણ વિઘટન થાય છે બધું જ પ્રથમ ક્રમની પ્રક્રિયાથી થાય છે. જેમ કે રેડિયમ જે છે એનું વિઘટન, એનો અર્ધાયુષ્ય આપણે કહેતા હતા ને, રેડિયમનો અર્ધાયુષ્ય સમય આપણે કહેતા હતા કે ટ્રિટિયમનો અર્ધાયુષ્ય સમય 12.33 વર્ષ. તો આ જે એમનું વિઘટન થાય છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાથી થતું હોય છે. હવે જુઓ, આપણે આવું ભણી ગયા છે હાઇડ્રોજન ચેપ્ટરમાં કે ટ્રિટિયમનો અર્ધાયુષ્ય સમય 12.33 વર્ષ છે. બરાબર, આપણે આવું ભણી ગયેલા છે, આ ફિક્સ છે. બરાબર, કોઈ 100 ગ્રામ ટ્રિટિયમનો પૂછે ને અર્ધાયુષ્ય સમય તો પણ 12.33 વર્ષ. કોઈ તમને 200 ગ્રામ ટ્રિટિયમનો કહે ને તો પણ 12.33 વર્ષ. 200 ગ્રામ ટ્રિટિયમને 100 ગ્રામમાં
કન્વર્ટ થવા માટે કેટલો સમય લાગે કહી દો 12.33 વર્ષ 500 ગ્રામ ટ્રિટિયમ લઈને કોઈ એમ કે 500 ગ્રામમાંથી 250 ગ્રામ ટ્રિટિયમ થવા માટે કેટલો સમય લાગે કહી દો 12.33 વર્ષ કોઈ તમને એમ કે 1000 ગ્રામ ટ્રિટિયમમાંથી 500 ગ્રામ ટ્રિટિયમ થવા માટે કેટલો સમય લાગે કહી દો 12.33 વર્ષ તો ધ્યાન આપજો માટે તો આપણે જ્યારે પણ કોઈ રેડિયો સક્રિય પદાર્થના અર્ધાયુષ્ય સમય લખીએ છીએ ત્યારે કદાપી આગળ સાંદ્રતા લખતા નથી આવું નથી કહેતા 100 ગ્રામ ટ્રિટિયમનો આટલો અને 200 ગ્રામ ટ્રિટિયમનો આટલો આવું નથી કહેતા ડાયરેક્ટ આપણે સીધું લખીએ છીએ અર્ધાયુષ્ય સમય આટલો છે કેમ કારણ કે એ બધા પ્રથમ ક્રમની પ્રક્રિયાથી વિઘટન પામે છે અને તેમના અર્ધાયુષ્ય સમય જે છે ફિક્સ હોય છે બરાબર ગમે તે સાંદ્રતા માટે તો ધ્યાન આપજો કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનમાં જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે બધી પ્રથમ ક્રમની બરાબર પ્રક્રિયાથી થતી હોય છે બીજો બેક્ટેરિયા જે છે નું વિઘટન અને વૃદ્ધિ પ્રથમ ક્રમની પ્રક્રિયાથી થતું હોય છે બરાબર ત્રીજો N2O5 જે છે નું વિઘટન બરાબર તો 2 times N2O5 gives 4 times NO2 plus O2 તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાથી થતું હોય છે બરાબર પછી H2O2 નું ડિસોસિએશન અથવા વિયોજન તો H2O2 નું વિઘટન H2O2 2 times gives H2O plus O2 ચલો ત્રીજો નેક્સ્ટ ઉદાહરણ સુક્રોઝનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં સુક્રોઝનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં તો સુક્રોઝ C12H22O11 plus H2O gives C6H12O6 plus C6H12O6 તો તમને ગ્લુકોઝ આપે છે અને ફ્રુક્ટોઝ આપે છે બરાબર આપણે સુક્રોઝ લીધું છે તો એકચ્યુઅલી સુક્રોઝનું જળ વિભાજન જે છે સુક્રોઝની 1 ઘાતના અને H2O ની 1 ઘાતના બરાબર સમપ્રમાણમાં હોય છે એમની પ્રક્રિયાનો વેગ પરંતુ અહીંયા પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે હોવાથી આપણે પાણીને નહીં ગણીએ તો ધ્યાન આપજો કે સુક્રોઝનું જળ વિભાજન કે જેના અંદર આપણે પાણી ખૂબ જ વધારે લઈશું ત્યારે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થવાની છે બરાબર તો ત્યારે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થવાની છે જેમાં પાણીની માત્રા ખૂબ જ વધુ હોય ત્યારે હો ને હા નહીતર આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો સુક્રોઝનું જળ વિભાજન કે જેના અંદર પાણી વધુ હોય ને ત્યારે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ એસ્ટરનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં તો એસ્ટરનું જળ વિભાજન કયા માધ્યમમાં એસિડિક માધ્યમમાં યસ એસિડિક માધ્યમમાં તો આ દાખલા તરીકે આ CH3COO2H5 બરાબર આપણે પાણી ખૂબ જ વધારે લીધું છે માધ્યમ છે એસિડિક ત્યારે શું થશે તો આમાંથી બની જશે CH3COOH પ્લસ C2H5OH યસ તો આના અંદર જો પાણીની માત્રા વધુ હોય ને તો બરાબર આ અચળ થઈ જશે અને એ વખતે આ જે છે એસ્ટરનું જળ વિભાજન પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે જ્યારે પાણીની માત્રા વધુ હોય ત્યારે બરાબર અહીંયા જ્યારે પાણીની માત્રા વધુ હોય ત્યારે સુક્રોઝનું જળ વિભાજન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એસ્ટરનું જળ વિભાજન જ્યારે પાણીની માત્રા વધુ હોય ત્યારે પ્રથમ ક્રમનું ઉદાહરણ છે તો ચલો સૂત્રો તો જો હું એક જગ્યાએ અહીંયા પ્રથમ ક્રમના આપું છું ને આ બાજુ શૂન્ય ક્રમના જેના કારણે કમ્પેરિઝન થઈ જાય તો આપણું પહેલું સૂત્ર હતું પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે આરની 1 ઘાત આ પ્રથમ ક્રમમાં જ્યારે શૂન્ય ક્રમમાં શું હતું તો પ્રક્રિયાનો વેગ જે છે કોન્સ્ટન્ટ હતો બરાબર આરની 0 ઘાત હતો ચલો પછી બીજું કે અહીંયા આપણું સૂત્ર હતું કે કેટી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે log
મીન્સ લખી શકીએ 2.303 log R0 upon RT. જ્યારે અહીંયા શું હતું આપણું KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT. બરાબર. હા, આમાંથી કે જે છે જો શોધવું હોય તો કેને કરતા બનાવી દો, ટીને નીચે લઈ જાઓ, અને ટી શોધવું હોય તો ટીને કરતા બનાવી દો, કેને નીચે લઈ જાઓ. તો કેટી ઇઝ ઇક્વલ ટુ 2.303 log R0 upon RT. ચલો પછી ટી હાફનું સૂત્ર હતું 0.693 અપોન કે, જ્યારે અહીંયા ટી હાફનું સૂત્ર હતું R0 અપોન 2k. બરાબર. ચલો પછી અહીંયા ટી 100%, તો અહીંયા ઇન્ફાઇનાઇટ હોય છે, જ્યારે અહીંયા ટી 100% આપણું હતું R0 અપોન કે. ઓકે. હા, અને બીજી વસ્તુ કે કોઈ એમ કહી દે મને કે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે, તો સાંભળજો, આપણે કામ કરીશું 2.303 અપોન કે નીચે લઈ લઈશું log, બરાબર, R0 અપોન RT. R0 દાખલા તરીકે આપણે 100 લઈ લઈએ તો નીચે RT શું હશે, દાખલા તરીકે 75% પૂર્ણ થવા માટે મને કોઈ કહે તો આપણે કહીશું કે જો R0 100 હોય તો RT કેટલો હોય, તો 75% પૂર્ણ થવું એનો મતલબ કેટલો પ્રક્રિયા કરી જવો, 25. એનો મતલબ આપણે શું કહી શકીએ, તો 100 માઇનસ 75, એનો મતલબ 100 માઇનસ ટકા કહી શકીએ. દાખલા તરીકે કોઈ મને એમ કે 50% પ્રક્રિયા, કોઈ મને એમ કે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે શોધવો છે, તો T60 ઇઝ ઇક્વલ ટુ T60% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે log 100 અપોન નીચે આપણે શું લખીશું, તો 60% પ્રક્રિયા પૂર્ણ થવું એનો મતલબ પ્રક્રિયા કેટલો રહી જવો, તો 60% વપરાઈ જવો એનો મતલબ કેટલો રહી જવો, 40 રહી જવો. તો અહીંયા RT ઇઝ ઇક્વલ ટુ 40 લખાય, એનો મતલબ 100 માઇનસ 60. તો જેટલા ટકા, સપોઝ T60% શોધવું હોય તો નીચે શું કરવાનું, 100 માઇનસ 60 એટલે 40. તો દાખલા તરીકે તમને એમ કોઈ કહે કે મારે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધવો છે, તો T90% ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું, 2.303 અપોન કે log 100 અપોન નીચે 10 કરી દેવાના. કારણ કે RT એટલે તમારો 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો 10 તમારો પ્રક્રિયક રહી જાય તો RT ની જગ્યાએ 10 લખવું પડે. આ 10 લાવવા માટે શું કરવાનું, 100 માઇનસ સીધું ટકા જ કરી દેવાના. તો આપણું આ એક સૂત્ર તૈયાર કરી નાખવાનું કે ભાઈ ટી પર્સન્ટેજ જે પણ કહે 2.303 અપોન કે log 100 અપોન 100 માઇનસ પર્સન્ટેજ કરી દેવાનું. બરાબર. તો આ સૂત્રો પહેલા ધ્યાનમાં રાખજો. ચલો તો હવે દાખલા શરૂ કરીએ. તો ચલો પહેલો દાખલો હું તમને આપું છું કે આપણી પાસે એક પ્રક્રિયા છે, આ એક પ્રક્રિયા છે કે N2O5 gives 2 times NO2 plus half O2. આ પ્રક્રિયા માટે હું તમને કે લખીને આપી દઉં છું, 5 into 10 power minus 4 સેકન્ડ ઇન્વર્સ છે. અને આ પ્રક્રિયામાં જે N2O5 આપેલું છે એની શરૂઆતની સાંદ્રતા લખીને આપી દઉં છું 0.4 મોલાર છે. બરાબર. તો હવે તમને પ્રશ્ન કરું છું, નંબર 1, તો આ પ્રક્રિયાનો શરૂઆતનો વેગ શોધો. બીજો પ્રશ્ન કરું છું, આ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ટી હાફ શોધો. ત્રીજો પ્રશ્ન કરું છું, ટી હાફ એટલે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એમ કહીએ તો એ ચાલે, અથવા સીધું ટી હાફ શોધો. ચલો ત્રીજો પ્રશ્ન કરું છું, આ પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે લાગતો સમય શોધો. લાગતો સમય શોધો. અને ચોથો પ્રશ્ન કરું છું, 45 મિનિટ પછી N2O5 ની સાંદ્રતા, પછી NO2 ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતા કેટલી થઈ જશે શોધો 45 મિનિટ પછી. બરાબર. અને પાંચમો પ્રશ્ન, 45 મિનિટ પછી પ્રક્રિયાનો વેગ શું હશે? 45 મિનિટ પછી પ્રક્રિયાનો વેગ શું હશે? બરાબર. તેમ કરીને આટલા મેં 5 પ્રશ્નો કર્યા છે. ચલો હવે આ 5 પ્રશ્નોને આપણે સોલ્વ કરીએ. તો જો પહેલા તો તમને કે આપેલો છે સેકન્ડ ઇન્વર્સ, આના ઉપરથી ખબર પડી જશે કે આ પ્રક્રિયા કયા ક્રમની હશે, તો પ્રથમ ક્રમની હશે. બરાબર. યસ. તો જો પ્રથમ ક્રમની હશે તો પહેલો આપણો છે પ્રક્રિયાનો શરૂઆતનો વેગ, તો આપણે કહીશું R ઇઝ ઇક્વલ ટુ K N2O5 ની 1 ઘાત.
ચલો કે ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ તો જુઓ કેટલી કિંમત છે 5 × 10⁻⁴ ઇન્ટુ N2O5 ની શરૂઆતની સાંદ્રતા કેટલી છે N2O5 ની તો 0.4 મોલાર. તો બસ એ 0.4 મોલાર અહીંયા મૂકી દો, બરાબર. તો તમને મળી જશે પ્રક્રિયાનો વેગ. તો અહીંયા 2 × 10⁻⁴ વેગ માટે શું થશે તો મોલાર પર સેકન્ડ. તો આપણો જવાબ આવી ગયો પહેલાનો. ચલો બીજાનો જવાબ કે છે ટી હાફ શોધો, બરાબર. તો આપણે ટી હાફ શોધવું છે. તો ટી હાફનું આપણું સૂત્ર શું છે? ટી હાફ તો 0.693 અપોન કે. યસ, 0.693 અપોન કે ની કિંમત કેટલી આપેલી છે તો અહીંયા 5 × 10⁻⁴. તો આપણો જવાબ થઈ જશે 1386. ઓકે, યસ. એકમ શું લાગશે તો આ સમય છે માટે સેકન્ડ. હા, આને તમે આ રીતના પણ શોધી શકો. T50% શોધવાનું છે. તો મેં તમને કહ્યું હતું કે T%નું મેં તમને સૂત્ર આપેલું છે. T% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ, બરાબર, 100 અપોન નીચે 100 માઇનસ પર્સન્ટેજ, આવું સૂત્ર આપેલું છે. હવે ટી હાફનો મતલબ છે T50%. તો T50% ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 2.303 અપોન કેની કિંમત તો 5 × 10⁻⁴ ગુણ્યા લોગ 100 અપોન નીચે 100% એટલે 50. હા, તો હવે 100 અપોન નીચે શું થઈ જશે 50. તો 50 × 100 એટલે log 2 એટલે શું થઈ જશે 0.3010. 0.3010 મલ્ટીપ્લાય 2.303 એટલે શું થઈ જશે 0.693 અપોન 5 × 10⁻⁴. એટલે તમારો જવાબ આવી જશે 1386 સેકન્ડ. તો તમે આ રીતના પણ શોધી શકો T50%, યા તો પછી ડાયરેક્ટ સૂત્ર 0.693 અપોન કે કરીને પણ. ચલો નેક્સ્ટ આપણને કહે છે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધો. તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે તો T% ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મૂકી દઈએ 2.303 અપોન કે લોગ 100 અપોન 100 માઇનસ ટકા. હવે આપણે T75 બરાબર શોધવું છે. 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો T75 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ શું કરો 100 અપોન નીચે શું કરી દો 100 માઇનસ 75, બરાબર. તો ચલો શું થઈ જશે તો T75 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કેની કિંમત તો કેની કિંમત છે આપણી 5 × 10⁻⁴ લોગ 100 અપોન નીચે 100 માઇનસ 75 એટલે 25, હે ને. અને આમે ખબર પડે આપણને 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધવાનું કે છે. તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે શરૂઆતનો જો આપણે 100 લઈએ, બરાબર, શરૂઆતમાં આપણે જો R0 આપણે 100 લઈએ તો RT કેટલો થઈ જાય તો 75% પ્રક્રિયા પૂર્ણ થાય તો ઉપર ખબર છે ને R0 નીચે RT, તો ઉપર 100 લખે R0 100 લીધા તો 75% પ્રક્રિયા પૂર્ણ થાય મતલબ 75% તમારો પ્રક્રિયક વપરાઈ ગયો. તો રહી કેટલો ગયો પ્રક્રિયક હવે ખાલી 25. તો ઉપર 100 અને નીચે RT એટલે 25. તો જો 100 અપન 25 થઈ ગયું ને. તો આમ સમજો તો એ ચાલે કે R0 પણ RT જ કરેલો છે. R0 100 લીધા છે અને RT કેટલો તો 25, કારણ કે 75% પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. એનો મતલબ 75% પ્રક્રિયક વપરાઈ ગયેલો છે. તો રહી કેટલો ગયો પ્રક્રિયક 25 રહી ગયો છે. તો T75% ઇઝ ઇક્વલ ટુ તમે આ રીતના લખી શકો અથવા સીધું સૂત્ર બની દો તો એ ચાલે 100 અપન 100 માઇનસ પર્સન્ટેજ. દાખલા તરીકે T80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય પૂછે તો T80% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ 100 અપન 100 માઇનસ 80 કરી દેવાનું. સમજી ગયા ને. તો આ રીતના આપણે T75% આપણે શોધી શકીએ. તો T75% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 5 × 10⁻⁴ લોગ 100 અપોન 25 એટલે 25 × 100. તો શું વધશે તો T75% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 5 × 10⁻⁴ લોગ, ચલો કેટલો થઈ જશે અહીંયા 4, હે ને. યસ, 25 100 upon 25 એટલે 4. યસ, તો
2.303 upon 5 into 10 power minus 4. હવે log 4 ની વેલ્યુ કેટલી છે 0.60. હવે આ બધી વેલ્યુ તમારે યાદ રાખી લેવાની હોય ને. log આ બધી વેલ્યુ યાદ રાખી લેવાની કે આ 1 log 1 જે છે એની વેલ્યુ 0, log 2 જે છે એની વેલ્યુ 0.30, બરાબર. log 3 જે છે એની વેલ્યુ છે 0.48, log 4 જે છે એની વેલ્યુ 0.6, log 5 જે છે એની વેલ્યુ 0.69 એટલે 0.7 લઈને ચાલીએ તો પણ ચાલે. 6 ની વેલ્યુ છે log તો 0.78, ચલો 7 ની વેલ્યુ છે 0.85, 8 ની વેલ્યુ છે 0.90, 9 ની વેલ્યુ છે 0.95, બરાબર. અને log 10 ની વેલ્યુ હોય છે 1. તો આ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા 4 ની વેલ્યુ કેટલી છે તો 0.6, અહીંયા મૂકી દીધા અમે 0.6. યસ, બરાબર. હવે આને આપણે થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ તો આપણો જવાબ આવી જશે. તો આપણો જવાબ આવશે T75% is equal to 276.2763.6 આટલા સેકન્ડ. તો આ T75% થઈ ગયું. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. આપણો ચોથો પ્રશ્ન છે કે છે આપણને કે 45 મિનિટ પછી N2O5 NO ની સાંદ્રતા કેટલી થશે. 45 મિનિટ પછી આપણને સાંદ્રતા પૂછેલી છે, બરાબર. તો 45 મિનિટ પછી આપણી સાંદ્રતા કેટલી થશે. તો ચલો અહીંયા આપણે પહેલા તો પ્રક્રિયા લખી દઈએ. N2O5 gives 2 times NO2 plus half O2. આ પ્રક્રિયા આપેલી છે. હવે આમાં આપણે પહેલા તો આમ કહી દઈએ કે ભાઈ T બરાબર 0 સમયે, દાખલા તરીકે N2O5 ની સાંદ્રતા આપણને આપેલી છે 0.4 મોલાર, ત્યારે આ તો હશે નહીં. હવે T બરાબર T સમયે તમારે N2O5 ની સાંદ્રતા થઈ જાય છે 0.4 માઇનસ એક્સ, બરાબર, જેને આપણે RT કહીશું. અને શું કહી શકીએ RT. ઓકે, બરાબર, આટલી થઈ જાય છે. ત્યારે NO2 ની સાંદ્રતા શું થઈ જશે 2x, અને O2 ની સાંદ્રતા કેટલી થઈ જશે x/2, બરાબર. ચલો હવે આપણને કહે છે કે 45 મિનિટ પછી. તો ચલો આપણે સૂત્ર મૂકી દઈએ. તો આપણું સૂત્ર છે KT is equal to 2.303 log R0 upon RT. ચલો કિંમતો મૂકી દઈએ. આપણને કહે છે પહેલા K આપેલો છે આપણને 5 into 10 power minus 4. યસ, 45 મિનિટ પછી કહે છે. તો 45 મિનિટ ને સેકન્ડમાં ફેરવીએ તો મલ્ટીપ્લાય 60 ઇઝ ઇક્વલ ટુ 2.303, બરાબર. log હવે R0 પણ RT, બરાબર. તો R0 શરૂઆતની સાંદ્રતા, આપણી શરૂઆતની સાંદ્રતા 0.4 આપેલી હતી આપણને. હા, RT કેટલી છે એ આપણને ખબર નથી. તો આ N2O5 ની કેટલી સાંદ્રતા થવાની છે આપણને ખબર નથી. જો આપણને RT મળી ગયો તો RT મળી જશે તો આપણને X મળી જશે, કારણ કે RT ઇઝ ઇક્વલ ટુ શું છે 0.4 માઇનસ એક્સ. અને એકવાર X મળી ગયો તો આપણે NO2 શોધી શકીએ. NO2 ઇઝ ઇક્વલ ટુ 2 times X અને O2 ઇઝ ઇક્વલ ટુ x/2. તો બસ આપણે RT શોધી નાખીએ, જેને કહેવાય N2O5 ની સાંદ્રતા. ઓકે, તો ચલો હવે આપણે 2.303 ને છેદમાં લઈ જઈએ. તો 5 into 10 power minus 4 multiply 45 multiply 60 divide by 2.303 is equal to log 0.4 upon RT. તો અહીંયા ટોટલ આનું તમે કરશો સાદરૂપ તો 0.5861 થાય છે, ઇઝ ઇક્વલ ટુ log 0.4 upon RT. તો ચલો 0.4 upon RT ઇઝ ઇક્વલ ટુ log આ બદલાવો NT log થઈ જશે. NT log 0.5861. તો 0.4 upon RT is equal to 0.5861 નો તમે એન્ટીલોગ કરશો તો જવાબ આવશે 3.8, બરાબર. 3.8 ની આસપાસ આવશે. તો આપણે કહી શકીએ RT is equal to 0.4 upon 3.8 એટલે 0.1 ની આસપાસ તમારો જવાબ રહેશે. ઓકે, તો RT is equal to શું થઈ ગયું
હા, તો RT ઇઝ ઇક્વલ ટુ 0.1 આવ્યું. ઓકે, એનો મતલબ N2O5 ની સાંદ્રતા આપણી આવી ગઈ 0.1. બરાબર. RT ને આપણે આ રીતના પણ કરીએ તો ચાલશે. તો N2O5 ની સાંદ્રતા આપણે આવી ગઈ 0.1. ઓકે, તો એક વસ્તુ તો આપણે આવી ગયું. હવે તમને ખબર છે RT કોના બરાબર છે? તો આપણે ધાર્યું હતું RT જે છે, બરાબર, આપણે આગળ જ ધાર્યું હતું RT જે છે કોના બરાબર છે? તો 0.4 માઇનસ x બરાબર છે RT. તો બોલો x બરાબર શું થઈ જાય? તો આપણે કહી શકીએ 0.4 માઇનસ 0.1 થઈ જશે. એનો મતલબ 0.3 થઈ જશે. ઓકે, તો હવે મને બતાવો NO2 ની સાંદ્રતા કેટલી થઈ જાય? તો NO2 ની સાંદ્રતા 2x બરાબર છે. તો 2 મલ્ટીપ્લાય 0.3 એટલે 0.6 મોલાર. તો કેટલું થઈ જશે? 0.6 મોલાર થઈ જશે. બરાબર, 45 મિનિટ પછી. અને O2 ની સાંદ્રતા કેટલી થઈ જશે? તો O2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ x બાય 2 છે. બરાબર, તો આ 0.6 બાય 2 એટલે કેટલું આવે? 0.3 મોલાર. સોરી, x ની કિંમત 0.3 છે. તો 0.3 બાય 2 એટલે કેટલું આવી જાય? 0.15 મોલાર. તો આ તમારે આવી ગયું O2 ની સાંદ્રતા 45 મિનિટ પછી. ઓકે, હવે નેક્સ્ટ આપણો 5મો પ્રશ્ન હતો કે 45 મિનિટ પછી વેગ કેટલો પ્રક્રિયાનો? તો 45 મિનિટ પછી પ્રક્રિયાનો વેગ તો R ઇઝ ઇક્વલ ટુ K N2O5 ની સાંદ્રતા. તો R ઇઝ ઇક્વલ ટુ ઉપર વનગાતો ને, તો K ની કિંમત 5 ગુણ્યા 10 ની માઇનસ 4. હવે અહીંયા N2O5 ની સાંદ્રતા 45 મિનિટ પછી જે આવી મૂકવાની છે. તો 45 મિનિટ પછી કેટલી આવી છે? તો N2O5 ની સાંદ્રતા 0.1 આવી છે. તો આપણે 0.1 મૂકીશું. શરૂઆતનો વેગ શોધવો હોય તો શરૂઆતની સાંદ્રતા, 45 મિનિટ પછી શોધો તો 45 મિનિટ પછી સાંદ્રતા જે વધી મૂકી દો. 0.1 છે તો R ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10 ની માઇનસ આ 4 ને 10 ની માઇનસ 5 એટલે મોલાર પર સેકન્ડ. તો આપણો જવાબ આવી ગયો. બરાબર, તો આ રીતના આપણો આ દાખલો પૂરો થાય છે. હવે હું એક રકમ તમને આપી દઉં છું, તમારે જાતે આ દાખલાને ટ્રાય કરવાનો છે અને અહીંયા પછી આપણું લેક્ચર આપણે પૂરું કરીએ. અને બાકીના જે એક્સરસાઇઝના દાખલા છે અને ટેક્સ્ટ બુકના જે દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશું. બરાબર, તો હું એક રકમ લખીને આપી દઉં છું. જોઈ લો આ રકમ. તો જો આ રકમ છે N2O5 gives 2 times NO2 plus half O2. આ પ્રક્રિયા માટે K લખીને આપું છું 5 into 10 power minus 4 સેકન્ડ ઇનવર્સ. એકમ પરથી જોઈ લેજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને આમાં શરૂઆતની સાંદ્રતા લખીને આપું છું N2O5 ની 0.25 મોલાર. તો હવે આપણે પ્રશ્ન પૂછીએ પહેલો કે શરૂઆતનો વેગ શોધો. શરૂઆતનો આ પ્રક્રિયાનો વેગ શોધો. બરાબર, પહેલા તો આ પ્રેક્ટિસ કરજો. કંઈ કરવાનું નથી. R ઇઝ ઇક્વલ ટુ K N2O5 ની સાંદ્રતા મૂકી દેવાની, મળી જશે. પછી કહે છે કે T 50% શોધો. એનો મતલબ કે T હાફ શોધો. પછી કહે છે T આપણે કહી શકીએ 75% શોધો. એનો મતલબ કે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધો. બરાબર, પછી આપણે કહીએ 30 મિનિટ પછી બરાબર N2O5 ની સાંદ્રતા કેટલી થશે એ શોધો. ઓકે, પછી O2 ની સાંદ્રતા શોધો અને પછી તમારે NO2 ની સાંદ્રતા શોધો. તો આ ટ્રાય કરજો. બરાબર, હા. તો હવે હું તમને કેટલાક સંબંધો આપી દઉં ટી હાફ સાથેના. એમાંથી એક હું કરાવીશ, બાકીના તમારે જાતે ટ્રાય કરવાના છે. તો જો પહેલી તો વાત એ T25% જે હોય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એ 0.415 જે છે મલ્ટીપ્લાય ટી હાફ બરાબર હોય છે. બરાબર, એક આ સંબંધ. બીજો ટી આપણે કહીશું 50% ઇઝ ઇક્વલ ટુ ટી હાફ. આ તો આપણને ખબર છે. બરાબર, ઓકે. પછી જુઓ આપણે 2 ટાઈમ્સ જો ટી હાફ કરીશું ને તો એ હોય છે ટી 75% બરાબર હોય છે. બરાબર, તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે કોના બરાબર હોય છે? તો 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયના
ટ્વાઇસ હોય છે. પછી T87.5% ઇઝ ઇક્વલ ટુ હોય છે 3 ટાઈમ્સ ટી હાફ. તો આપણે એક નોંધવા જેવી બાબત છે. અને એક બીજું છેલ્લું આપી દઉં કે T99.9% ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ્સ ટી હાફ હોય છે. બરાબર. તો આમાંથી હું એક કરાવું છું. ચલો આપણે આ એક કરાવી દઈએ, બાકીના તમારે જાતે ટ્રાય કરવાના છે. બરાબર. હું એક કરાવું છું એટલે તમને ખબર પડી જશે. ચલો આપણને કોઈ એમ કે ભાઈ સાબિત કરો કે T87.5% ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ટી હાફ. તો કેવી રીતના એને સાબિત કરીશું? તો જુઓ, એને સાબિત કેવી રીતના કરીએ આપણે. તો મને કહે છે કે ભાઈ T87.5% ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ છે ટી હાફ. આને સાબિત કરો. તો ચલો કેવી રીતના કરીશું? તો જુઓ, પહેલા આપણે T87.5% નું સૂત્ર મૂકી દઈએ. તો T percentage ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન K log શું હતું? R0 અપોન RT. R0 એટલે આપણે જો 100 લઈએ તો RT કેટલું થઈ જાય? તો 87.5% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. બરાબર. તો આપણે કહીશું 87.5% જો પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો 87.5% જે છે 87.5 જેટલો પ્રક્રિયક આપણો વપરાઈ ગયેલો છે. તો કેટલો રહી ગયો? તો 100 માઇનસ કરી નાખો, આટલો રહી ગયો. યા તો આપણે સૂત્ર આપેલું છે T percentage is equal to 2.303 upon K log 100 upon 100 minus percentage. આ મૂકી દો. તો T87.5% is equal to થઈ જશે 2.303 upon K log 100 upon નીચે રહી જશે 12.5. ઓકે. તો 2.303 upon K log चलो 100 अपन 12.5 करशो तो तुम्हारा 8 આવશે. चलो 2.303 अपॉन K log 8 तो આપણને ખબર છે 0.9. તો આને તમે તો એમ સમજો ને કે આને આપણે નંબર 1 આપી દઈએ. સમીકરણ આપણું 1. હવે આપણે ટી હાફ નું સૂત્ર લખી દઈએ. તો ટી હાફ નું સૂત્ર આપણને ખબર છે કયું છે? તો 0.693 अपॉन K છે. અથવા શું લખાય લખવું હોય તો 2.303 अपॉन K log 100 अपॉन 100 माइनस परसेंटेज એટલે 100 માઇનસ 50 એટલે નીચે 50 50 દુ 100 એટલે log 2 એટલે 0.3010 0.3010 અને પેલો 2.303 એટલે કેટલું થઈ જશે? 0.693 अपॉन K થઈ જશે. તો આ બે સમીકરણ આપણા તૈયાર થઈ ગયા. હવે આ બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. તો ચલો 87.5% બરાબર ડિવાઈડ બાય ટી હાફ અથવા T50% ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આ બંનેનો ગુણોત્તર લઈએ. તો બોલો 2.303 મલ્ટીપ્લાય 0.9 ડિવાઈડ બાય K 0.693 अपॉन K. તો K કટ થઈ ગયો. તો ઉપર શું વધ્યું? તો 2.303 મલ્ટીપ્લાય 0.9 વધ્યો ઉપર અને નીચે 0.693 વધ્યો. તો ચલો શું થશે? તો T87.5% ઇઝ ઇક્વલ ટુ આને તમે સિમ્પ્લિફાઈ કરશો તમારે 2.99 આવશે એટલે 3 અને T50% આપણે ઉપર લઈ જઈએ તો T50%. ચલો આવી ગયો. જુઓ T87.5% ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ટી હાફ. તો ચલો ક્લિયર થઈ ગયું. તો આ રીતના બાકીના જે સંબંધો મેં તમને લખીને આપ્યા છે એ પણ તમે ટ્રાય કરી શકો છો. તો આજે આપણે આટલે સુધી રાખીશું. બરાબર. તો અહીંયા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાની થિયરી અને થોડા દાખલા આપણે પૂરા કર્યા અને હવે સ્વાધ્યાયના આપણે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર. તો ચલો આટલા સુધી રાખીશું.